अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक भाई था तो મને કે સ્વામીજી મારે તો આ સંસારથી મુક્ત થવું છે, તો મને વૈરાગ્ય આવ્યું જ્ઞાન આપો કે છે। શું આપે? વૈરાગ્ય આવ્યું જ્ઞાન આપો। મેં કહું વૈરાગ્ય ક્યારે આવે કે લગ્ન કર્યા પછીની 50 વર્ષની ફિલ્મ તું 3 કલાકમાં જોઈ નાખે તો વૈરાગ્ય બોલતા નથી। હા કે ના? તમને પૈણ્યા પહેલા 50 વર્ષમાં પૈણી રહેવાનું છું પતિ પત્ની તરીકે, એની કોઈ ફિલ્મ 3 કલાકમાં બતાવે તો લગ્ન કરો બોલો? કોઈને કેવું જ ના પડે, એ જ કેન્સલ કરી નાખે। ખ્યાલ આવ્યો? પણ કુદરતી હોશિયાર છે, એ હપ્તે હપ્તે દુઃખ આપે, એટલે પછી ગાડું ચાલે છે। એક હામટું આપે તો શું થાય? પતી જાય। ખ્યાલ આવ્યો? તો પછી લાંબુ ચાલે, એ હપ્તે હપ્તે આપે એટલે ચાલે। પાછું બોલા થાય અબોલા થાય। ખ્યાલ આવ્યો? ધીમે ધીમે ગમે ના ગમે એવું। એટલે આ બધું જુઓ ને તારે દુનિયામાં ખબર પડે। મને કે સ્વામીજી તમે સિરિયલ જુઓ છો? હું જોતો નથી, ખાઉં છું કરો। આ દૂધમાં સિરિયલ આવે છે ને, કઈ સિરિયલ આવે? સિરિયલ નથી ખબર? ના, તમે બધા ખાતા જ નહીં હોય। બોક્સમાં આવે છે વિટામિન્સ વાળી બધી કોર્નફ્લેક્સ। કોર્નફ્લેક્સ ને ગુજરાતીમાં સિરિયલ કહેવાય, ઇંગ્લિશમાં એને કોર્નફ્લેક્સ કહેવાય। અલગ અલગ ક્વોલિટીની આવે। તે પછી મને કે તમે તો અમે લોકો તો સિરિયલ જોઈએ ત્યારે ફ્રેશ થઈએ। મેં કહું હું તો આ જીવતી સિરિયલ જ જોઉં છું, રોજ નવો એપિસોડ, રોજ નવો એપિસોડ। યસ કે નો? અવાજ થાય એટલે એપિસોડ શરૂ થાય, ઊંઘે એટલે પતી જાય, બીજે દિવસે બીજો એપિસોડ, પછી પાછલા એપિસોડનું વિચારવાનું બોલતા નથી। યસ કે નો? આ તો રોજ બધું વિચાર્યા કરે, એટલે ભાઈ હવે પતિ ગયું છે, શું છે હવે? ના યસ કે નો? સમજાય છે? એટલે વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં વર્તે સદા શું જ્ઞાની। વર્તમાનમાં રહેવું એ જ્ઞાન છે। ભૂત ભવિષ્યની ચિંતા કરવી એ સંસારી છે, સંસારી ન હોય। જ્ઞાનીઓ વર્તમાનમાં રહે, ભૂતકાળ તો ભૂલી જાય કારણ કે પતી ગયો છે, કુદરતે ભૂલી ગઈ છે, ભવિષ્ય હજુ આવ્યું નથી, તો વર્તમાનમાં રહો, વર્તમાન જ જીવન છે। ખ્યાલ આવે? બીજું શું પૂછવું છે બોલો? પરમાત્મા ઇન્દ્રિયથી જોવાતો નથી, બરાબર? ઇન્દ્રિયથી પર જવું પડે। જ્ઞાન દર્શન ઇન્દ્રિયથી પર જ છે, પણ આપણી પાસે અત્યારે જ્ઞાન દર્શન છે એ ઇન્દ્રિયોથી દેખાય એને જ્ઞાન દર્શન માનીએ છીએ, એ આપણું અજ્ઞાન છે। મૂળ જ્ઞાન મેં કીધું 6 સનાતન તત્વો, જેને કુદરત કીધું, કુદરતનો કાનૂન કીધું, અને એનાથી બનતી બધી અવસ્થાઓ એ કુદરતી રચના છે, આ મૂળ જ્ઞાન છે। હવે અવસ્થા રૂપે દેખાય એ ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી ફસાયા છે। ઇન્દ્રિય જ્ઞાનને હું રિલેટિવ સત્ય કહું છું, અને કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી સનાતન સત્ય કહું છું। સનાતન સત્યથી ઉકેલ આવશે, ઇન્દ્રિય જ્ઞાનથી ઉકેલ રાગ દ્વેષ ચાલ્યા જ કરવાના છે। યસ કે નો? યસ। એક પ્રશ્ન કઈ પછી બીજાને મોકો આપો। કઈ પરમાત્મા અને વિચારનો શું સંબંધ? પરમાત્મા અથવા પરમાત્મામાં વિચારનો શું સંબંધ? વિચાર એ જડ છે અને વિચાર એ જવા માટે આવે છે, અને પરમાત્મા હતા છે અને રહેશે, અને પરમાત્મા ચેતન છે। પરમાત્માનો ક્યારે અંત ના આવે,
વિચાર તો અંતાઈ જાય. તો પણ કોઈ વિચાર જડશે બરાબર, તો કોઈ પણ કર્મ કરી વગર વિચાર તો થતો નથી. હું તમે બોલી ચર્ચા કરી તો વિચાર્યા વગર તો એ વિચાર જ છે પણ પછી? પ્રગટ થઈને બોલે છે બરાબર. તો વગર વિચાર કોઈ કર્મ તો એને કઈ રીતે જડ કેવું? પણ વગર વિચાર કેવું બોલતું નથી, પણ જેને બોલે છે વિચારીને બોલે છે એ આત્મા ક્યાં છે? બોલે છે તો વિચાર જ ને. બોલે છે વિચારીને, અને બોલે છે એ પણ ક્રિયા છે, કરે છે એ પણ ક્રિયા છે, અને ક્રિયા કરનાર મન વચન કાયા છે, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પછી ક્યાં વાંધો છે? મન વચન કાયાની અવસ્થા માત્ર. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? આપણે ક્યાં કીધું કે વિચાર એ આત્મા છે, વાણી એ આત્મા છે, વર્તન આત્મા છે? ક્યાં કીધું આપણે? બે જણનો સ્વભાવ કેવો છે? અલગ છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કેવી? નજીક આવવાથી. અને એ ભ્રાંતિ આ વિજ્ઞાનથી દૂર થાય છે. બસ, આમાં કોઈ ચમત્કાર નથી. ચાલો બીજાને મોકો. બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. બેસીને બોલો માગો. બેસીને શાંતિ. હા, બોલો. સ્વામીજી, હું છેલ્લા 3 મહિનાથી આપના સત્સંગ સાંભળું છું. 3 મહિનામાં મેં એટલી બધી અદ્ભુત આપની પાસે જ્ઞાન મેં જાણ્યું છે કે એટલી બધી 3 મહિનાની અંદર મને જ્ઞાનની છૂટવાની ચાવીઓ મને મળી છે. પણ સ્વામીજી, જે વસ્તુ મને સૌથી વધારે અડી ગઈ છે, મને ટચ થઈ ગઈ, એનાથી જે તેની મને આપણું દર્શન સમજાય છે કે આપણને શું દેખાયેલું છે દર્શનની અંદર, કે જે છેલ્લા ભાવમાં જે થવાનું હોય, જેમ કે 2017થી મને છૂટવાની ભાવના થયેલી ત્યારે હું મારા સાહેબના વ્યાખ્યાન સાંભળતો હતો. તો મારા સાહેબના વ્યાખ્યાનમાં જ્યારે મને આ પ્રશ્ન થયો, જે આપના 3 મહિનાના સત્સંગમાં મને જે સૌથી અડ્યું, કે જે મને છેલ્લા 6 વર્ષથી મને એનો જવાબ નહોતો મળ્યો, કે સ્વામીજી વ્યાખ્યાનમાં મારા સાહેબ એમ બોલેલા કે છેલ્લા ભાવમાં ચરમ શરીર હોય, અને છેલ્લા ભાવમાં દરેક જીવને ચરમ શરીર હોય. અને પછી વ્યાખ્યાન પછી ત્યારે જ મારી અંદર મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે સ્વામીજી, જો છેલ્લા ભાવમાં ચરમ શરીર કુદરત આપે મને, અને જો હું પુરુષાર્થ ન કરું તો પછી ચરમ શરીરનો શું મતલબ? અને સમજી લો કે મેં પુરુષાર્થ કર્યો અને મને પછી ચરમ શરીર મને ન મળ્યું તો પછી શું? એટલે આ બંને વસ્તુ સેટ નથી થતી કે ભાઈ કે કુદરત કેવી રીતે પહેલેથી ડિસાઇડ કરી નાખે મારો આખો પુરુષાર્થ જો બાકી હોય. કારણ કે અમને વ્યાખ્યાનમાં એમ કહેતા હતા કે મહાવીર સ્વામી ભગવાન આટલો 6 મહિનાના ઉપવાસ કર્યા, આટલા બધા ઉપસર્ગો સહન કર્યા, પોતાના કર્મની નિર્જરા કરી, ત્યારે એમને રુજુવાલિકામાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. આપણા દ્રષ્ટિમાં તો એ જ હોય કે ભગવાને આ રીતે જ કેવળ જ્ઞાન પ્રગટે, આવો પુરુષાર્થ કર્યો તો જ છૂટાય. તો મેં કીધું કે પુરુષાર્થ જ બાકી હોય તો કુદરત કેવી રીતે જન્મતા ચરમ શરીર આપી દે? એક આ પ્રશ્ન આ હતો કે જે તમારા કે ને સ્વામીજી, આ તમારું દર્શન જે કે છેલ્લી પરાકાષ્ઠાનું દર્શન હોય, એ જ આ વસ્તુ કહી શકે કે છેલ્લા ભાવમાં પુરુષાર્થ હોતો જ નથી, કે ભાઈ ડ્યુ ડેટ નક્કી હોય છે કેવળ જ્ઞાનની, અને ખાલી એટલે જ કુદરતને ખબર જ હોય કે આને કેવળ દર્શન થઈ ગયું છે, અને હવે આનો નેક્સ્ટ ભાવ છેલ્લો જ ભાવ છે, એટલે કુદરત એને જન્મથી ચરમ શરીર આપે છે. એટલે તો આજે 24 તીર્થંકર ભગવાન જે આવતા 24ના જે તીર્થંકરો જે થવાના છે, એમની કેવળ જ્ઞાનની તારીખ પણ ફિક્સ છે. તો એ આજે આનાથી કે આ સ્વામીજી, તમે તમારો દર્શનમાં જોઈને તમે આ જે જવાબ આપ્યો છે, એ હું નથી માનતો કે અત્યારે ભરત ક્ષેત્રની અંદર આ જવાબ કોઈની બી પાસે હશે. કારણ કે આ જે જવાબ છે ને, એ તીર્થંકર ભગવાનના હૃદયની અંદર હોય. કોઈ કેવડી ભગવાન કહી શકે, કોઈ આટલા કે કારણ કે આ છેલ્લા ભાવની તમે વાત કરી રહ્યા છો કે છેલ્લા ભાવમાં શું હોઈ શકે, જે તમે એટલી હદ પાર થઈ હોય, તમારી આ જ્ઞાનની દર્શન એટલી પરાકાષ્ઠા થઈ હોય, ત્યારે જ આ પ્રશ્નનો જવાબ મળે કે છેલ્લા ભાવમાં એ ખાલી કેવળ દર્શન સુધીનો જ પુરુષાર્થ હોય છે. કેવળ જ્ઞાનમાં કોઈ પુરુષાર્થ હોતો નથી. કેવળ જ્ઞાન તો ડ્યુ ડેટ પર જાતે પ્રગટ જ થાય છે. એટલે સ્વામીજી, ખરેખર આપણા પ્રત્યે એટલો બધો અહોભાવ છે કે આજે અમને મને એમ થાય કે કઈ હદ સુધી અમે ક્યાં સુધી પહોંચી ગયો. આપણે સ્ટાર્ટિંગમાં સત્સંગમાં કીધું કે પ્રગતિ કરવા માટે પગથિયા ચડવા પડશે અને જૂના પગથિયા છોડવા પડશે. જ્યારે મારા સાહેબના વ્યાખ્યાન હું સાંભળતો હતો, પછી મને છૂટવાની ભાવના તો મને બહુ થઈ ગઈ, પણ
ત્યારે મને દીક્ષાના ભાવ ન થાય અને સાહેબજી કે દીક્ષા વગર મોક્ષ નથી. તો બીજી બાજુ આચાર્ય ભગવંતી વ્યાખ્યાનમાં એવું બોલ્યા કે મેરુ પર્વત જેટલા ઓગળ લીધા પછી બી મોક્ષ નથી થયો આપણો. તો મને ત્યારે તો પાછું મેં તો ત્યાં સુધી હદ કરી નાખી કે છેલ્લે જો મોક્ષ માટે દીક્ષા જ લેવી પડશે. ભલે ભાવ તો નહોતા. હા, મને મારા સાથે વ્યાખ્યાન સાંભળવું ગમતું હતું. મને એમ હતું કે મારે દીક્ષા લેવી છે, મને એવા ભાવ હતા. છતાં મને તો છૂટવા માટે જો મારે મોક્ષ જવા માટે મારે દીક્ષા લેવી પડશે તો હું દીક્ષા પણ લઈ લઈશ. એવા બી ભાવ કરી નાખેલા મેં. પણ જ્યારે મેં એવું સાંભળ્યું કે ભાઈ મારા સાહેબ બોલ્યા કે મેરુ પર્વત જેટલા ઓગા લીધા પછી પણ મોક્ષ નથી થયો, તો પછી તો મારું આ બી થઈ ગયું. પછી સ્વામીજી જેમ આપણે એમ કીધું કે પગથિયા હું અટકી નહોતો ગયો, એટલે કુદરતે મને અટકાવ્યો નહોતો. આગળ જતા સ્વામીજી મને એમ થયું કે પછી હું યુટ્યુબ પર મોક્ષ શોધતો હતો. મેં કૃષ્ણ ભગવાનની ગીતા વાંચી, એમાંથી મને સારું મળ્યું. પછી એ કરતાં કરતાં મને યુટ્યુબ પર મને દાદા ભગવાનનું મને વિડીયો મળ્યો. તેમાંથી મને એમ થયું કે ના, આ મને જે જોતું તો મને લાગે છે આ બરાબર જે મને મળ્યું છે આ છે તે મને એટલું બધું અંદર અડી ગયું. તો હું અમદાવાદ પછી મને જ્યારે મને એવું થયું કે આવું આટલું બધું અદ્ભુત જ્ઞાન મારું કર્મની બંધાશે મારું, મને આમ જે મને અંદરથી પકડાતું હતું કે આ જ સાચું છે ને આ જ મને મળી ગયું. તો મને પછી કહ્યું મારે આના માટે શું કરવું પડશે, મારે જ્ઞાન વિધિ લેવી પડશે. તો જ્ઞાન વિધિ માટે અમદાવાદમાં જ્ઞાન વિધિ હતી, તે હજુ 12 દિવસ બાકી હતા. તો મને એમ થાય કે આટલું બધું અદ્ભુત જ્ઞાન મારાથી ચૂકી ન જાય. તો ભગવાનને પ્રાર્થના કરતો કે 12 દિવસ મારું આયુષ્ય રાખજો પરમાત્મા. મારા આવું જ્ઞાન, હું આવા અદ્ભુત જ્ઞાનથી, આવા 10 લાખ વગેરે ઘટેલા જ્ઞાનથી હું વંચિત ન રહી જાઉં. તો એમ કરીને અમે લોકો 12 દિવસ પછી જ્ઞાન વિધિથી અમદાવાદમાં નિકોલમાં, તો હું સ્વામીજી અમે લોકો ત્યાં ગયા. ત્યાં જઈને મેં 12 દિવસ પછી મેં જ્ઞાન વિધિ લીધી. જ્ઞાન વિધિ લીધા પછી જ્યારે જ્ઞાન વિધિ પત્યા ત્યારે બી અંદરથી મને ખુરશી બેઠા મને એમ થયું કે જો હવે મારો શ્વાસ પ્રાણ છૂટવી નથી, મને વાંધો નથી, કારણ કે મને જે પામવાનું હતું મને પમાઈ ગયું. પછી સ્વામીજી એ કરતા સુધી પછી મેં ત્યાં મેં સત્સંગો સાંભળ્યા. પછી એમના પછી ત્યારે પણ મને એમ થતું હતું કે હજુ મને કંઈક આગળનું મને એમ કરતા કુદરતે મને પહેલાં અમદાવાદમાં મેં ત્યાં સત્સંગો સાંભળ્યા. પછી કામરેજના જે બધા આ પુત્ર છે એમના સત્સંગ મેં સાંભળતો ગયો. મને એના કરતાં ઉપરનું મળ્યું, મને એના કરતાં આગળનું જાણવા મળ્યું, મને એના કરતાં આગળ જાણવા મળ્યું. પછી કવિરાજજીના જે દમયંતી બા છે, દમયંતી બા એ મને મળ્યા હતા. એમની મને બહુ હેલ્પ કરી. હું એમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછતો હતો, મને જવાબ આપતા હતા. અને હું એ પૂછીને ત્યાં સુધી, અને જ્યારે પછી છેલ્લા 3 મહિનામાં હું હજુ આગળ વધતા કુદરતે મને છેલ્લે સ્વામીજી મને આપના સુધી પહોંચાડી દીધો. આજે હું આપણી પ્રત્યક્ષ રીતે વાત કરી રહ્યો છું કે કુદરતે મને, મેં નહોતું વિચાર્યું કે મારે આગળ, પણ કુદરતે મને આપણા સુધી કરતા મને આપણા સુધી મને કુદરતે પહોંચાડી દીધી છે. એટલે સ્વામીજી મને અંદરથી હૃદયથી એમ થાય છે કે ખરેખર સ્વામીજી આપ શું છો, એ આપના 3 મહિનાના સત્સંગથી હું અનુભવી શકું છું કે આપની કઈ સીમા સુધી આપ પહોંચી ગયા છો. અને આપ અમને મળી ગયા, અમારા કોટી જન્મની પુણ્યથી આપ અમને સોને મળી ગયા છો. બસ સ્વામીજી, બસ આજ ખાલી. અને છેલ્લે સ્વામીજી માટે એક પ્રશ્ન ખાલી એ પૂછવો હતો કે સ્વામીજી આપ કહેતા હતા કે આપણે જે આપણું જ્ઞાન છે એ કેરી ફોરવર્ડ નહીં થશે, પણ આપણો અનુભવ કેરી ફોરવર્ડ થશે. તો સ્વામીજી હું એમ પૂછતો હતો કે જ્યારે આપણને જે અત્યારે સંસારમાંથી હવે આપણને જે વસ્તુમાં સુખો નથી લાગતા, બધી વસ્તુઓ ભોગવીએ છીએ પણ કોઈ વસ્તુમાંથી સુખ નથી મળતું, તો સ્વામીજી એ આપણું ડેવલપમેન્ટ કહેવાય કે એ બી આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થાય કે જે વસ્તુ આ ભાવમાં જેમાંથી સુખ નથી લાગતું તો એ આવતા ભાવમાં પણ એ વસ્તુમાંથી સુખ નહીં લાગશે, મીન્સ એ કેરી ફોરવર્ડ થશે ખરું આપણું? પહેલી વસ્તુ એ કે તમે સાંભળેલું જ્ઞાન છે, વાંચેલું જ્ઞાન છે, એ ઇટ સેલ્ફ રિઝલ્ટ છે. શું છે? રિઝલ્ટ. સાંભળ્યું અથવા વાંચ્યું એ સંજોગ છે, એ સંજોગી રિઝલ્ટ છે, કર્મનું ફળ છે. ફળનું ફળ ના, પણ તમે વાંચીને જે સાંભળ્યું છે એને ડાયજેસ્ટ કર્યું એટલે કે વાગોળ્યું, પછી સંજોગોમાં એને ઉપયોગ કર્યો થ્રુ યોર વિઝન, અને પછી રિયલાઇઝ કર્યું. એ સાથે અનુભવ જ્ઞાન એ તમારી પ્રોસેસ છે, અને વાંચેલું સાંભળેલું એ તમને રેડીમેડ મળ્યું છે, પણ પુણ્ય તમારું, પણ એ રિઝલ્ટ રૂપે મળ્યું છે. રિઝલ્ટનું રિઝલ્ટ ના આવ્યું, ખ્યાલ આવ્યો? પણ તમે જેટલું પચાવ્યું છે
બે લેવલનું, ક્યાં તો અનુભવ સાથે આવે ડેવલપમેન્ટના ફોર્મમાં, અને ક્યાં તો જેટલું તમે વાગોળીને પચાવ્યું છે એ સાથે આવે સમ્યક બુદ્ધિના રૂપે. સમજાયું? જેમ મિથ્યા બુદ્ધિ સાથે આવે એમ સમ્યક બુદ્ધિ સાથે આવે, પણ એને અનુભવવાનું બાકી રહે. અને અનુભવેલું જ્ઞાન એ ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય એટલે કેરી ફોરવર્ડ થાય, પછી એ માઇનસ ના થાય. સમજાય છે? એટલે સ્વામી જેમાંથી આપણને સુખ અત્યારે નથી લાગતું તો એ આપણી અનુભવ દશા કહેવાય કે આપણી સમજણ કહેવાય કે અત્યારે સમજણ જ કહેવાય ભાઈ, પણ એ સમજણની કેટેગરી જુદી હોય. સમજણ શબ્દ નાના 1 થી માંડીને 100% સુધી છે. કેવો છે? 1% થી 100%, પણ બધા સ્ટેપ શું કહેવાય? સમજણના જ કહેવાય. એટલે આપણા કવિરાજ નવનીતભાઈ સંઘવી એમને પદ લખ્યું છે, સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની, સમજણ તો છે, ખોટી નથી, પણ હજુમાં ઘણી બધી ભૂલો છે. એની મેચ્યોરિટી હજુ 100% બાકી છે ક્લિયર થવાનું. ખ્યાલ? જે સમજણમાંથી જેટલું અજ્ઞાન નીકળી ગયું એટલા તો મેચ્યોર થયા તમે, હજુ ઘણું બધું અજ્ઞાન એ સમજણમાંથી કાઢવાનું બાકી છે. એટલે ભૂલ વગરની સમજણ થઈ જોઈએ. ઝીરો ભૂલ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથની વેલ્યુ ઝીરો. તો પછી ભૂલ કેવી રીતે થાય? આ જગતની 5 ઇન્દ્રિયથી અનુભવાતી બધી જ વસ્તુની જો વેલ્યુ ઝીરો થઈ જાય તો પછી રાગદ્વેષ થાય? ના થાય. એ તમારી દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો થઈ ગઈ તો એ તમારી સમજણ શું થઈ ગઈ? ભૂલ વગરની. પછી રાગદ્વેષ થવાનું કોઈ કારણ નથી, ભલે હિસાબ હશે પણ રાગદ્વેષ, કારણ કે વેલ્યુ શું છે? ઝીરો.